કરી છે અને કાળ કોઈ દી ખાઈ નથી શકતો. કાળની છાતીની માથે એના ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે. આજ પણ પાળીઓ અને મંદિર ડેરી છે શેત્રુજીના કાંઠે સેલણા કરી અને ગામ. અને સેલણા ગામમાં વર્ષો પહેલાની વાત, અરજણ હાટીઓ કરીને એક ભરવાડ 100 ભાઈઓ હતા. પોતે વસેટ હતો, ગાયું ચારતો. આ તો થોડી યાદી કરાવું છું, નેહડામાં બેઠા છીએ એટલા માટે. અને એ ગાયું સારે પણ વાતું મરદાયની કર્યા કરે અને આમ તૈયારી કર્યા કે કોક દીક મારો ઠાકર, કોક દીક મારો રણુજાનો રાય ધર્મના માટે મોકો આપે. અને એક હાથમાં કટાર અને એક હાથમાં તરવાર લઈ અને એકવાર દુશ્મનને કહી દઉં કે નેહડાનું પાણી કેવું હોય. અમને ખાલી ગાયું સારતા, ગાડર બકરા સારતા, ખાલી ભેમું સારતા ન આવડે. અમને વખત આવે ધર્મના માટે લડતા અને મરતા પણ આવડે. વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડીશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડીશે નહીં. એવા વિચારો કર્યા કરે તરવરીયો યુવાન અરજણ હાટીઓ કરી. અને નામ થોડી યાદી ખાલી કરવી છે, મારે વાર્તા આખી નથી માનતો. અને એમાં આજુબાજુમાં એ વખતે ગાયથી મોટું આપણું કોઈ ધન નહોતું. હજી એ નથી, પણ હવે આપણને સમજાતું નથી. ગાયુંથી મોટું ધન નહીં. અને એ ગાયું ધન એકાબીજા રાજના જે સ્ટેટ હોય, એક સ્ટેટમાંથી કોઈ આવે ગાયુંને વાળવા સામે આ સ્ટેટમાં વહી જાય, પછી ત્યાં કોઈ જઈ ન શકે. પણ એમાં ખાસ કરીને જે રાજ હોય એકાબીજા, ઈ આવું ન કરે કોઈની ગાયું વાળવાનું. કોઈ દુશ્મનાવટ હોય ક્યારેક ક્યાંક બને, પણ લૂંટારાઓ અમુક એવા હોય જે ચોર હોય, જે ચોરીનું કામ કરતા હોય, એવા માણસો એ લૂંટારાઓ ગમે એના ધણ કે હારી ગાયું છે એ વાળી જાય, ગૌધનને વાળી જાય. પણ આજુબાજુમાં વાળે પણ સેલણાના ધણહેરમાં ધણ સરતા હોય. નાની ટેકરી માથે પથ્થરની માથે બેઠો બેઠો ઠાકર 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 કરતો અરજણ હાટીઓ ધણ સારે. પણ તાકાત નથી કે આજુબાજુમાં કોઈથી મીટ માંડી હગાય, કોઈથી મીટ ન માંડી હગાય. લૂંટારાઓને પણ ખબર, વિધર્મીઓને પણ ખબર કે ન્યાની ગાયું મોંઘી પડી જાય. ઘણીવાર ઘણા કહેતા હોય કે ભાઈ ન્યા તમે કેમ નથી જતા. અરજણ હાટીઓ સમાચાર મોકલતો કે તમે બધેથી ગાયું વાળી જાવ છો ને હેરાન કરો છો માલધારીઓને, પણ લૂંટારાઓ તમારી તાકાત હોય તો એકવાર અરજણ હાટિયાની ગાયું વાળો તો ખબર પડે. તમારી જનેતાનું ધાવણ જો ન ઓકાવી દો. હા લઈ લે લઈ લે લઈ લે. એટલે એમાં આવે મારે હમણાં આવશે, બધા ધીરે ધીરે આવશે બધું. હા તો મારે થોડુંક યુવા ધન બેઠું ને એકાદો ઇતિહાસ આવે તો આ બધી આ જાગૃતતા છે. ધરતીમાંથી ફોળી 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 અને વાતો કાઢીને જગતના ચોકમાં મૂકવી પડશે કે અમારું ધન આ પણ છે, અમારે ત્યાં આવી ઘટનાઓ બની છે, પણ અમે કાયમના માટે એને યાદ રાખશું, એને એનામાંથી પ્રેરણા લેવું. એટલે એ એમ કે એકવાર અહીંયા આવો તો ખબર પડે. અને એમાં બન્યું એવું, એના લગ્ન આવ્યા અરજણ હાટિયાના. મંગળ ગીતો ગવાતા હતા, વરરાજો બન્યો, ડોલરીઓ બન્યો અને બેનું દીકરીઓ ગીત ગાતા હતા, મંગળ ગીતો ગાતા હતા. અને ગીતો ગાતા હતા અને પીઠી સોળવાનો વખત, અને પીઠી બરાબર સોળાઈ ગઈ. એ વખતે બધું લાગ જોઈ અને એની ગાયું તો ધણહેરમાં ગયું હોય સરવા સીમમાં. એ વખતે લૂંટારાઓને ખબર પડી કે વરરાજો છે, અહીંયાથી કઈ એને કોઈ આવવા દેહે નહીં, મોકો છે. અને અર્જુન હાટિયાર કેદુણા પ્રાણ બતાવે છે મૂછુને વળ દઈને કે મારી ગાયું મારા સેલણાના હિમાડે આવો તો ખબર પડે. આજ પાણી દેખાડી દેવું ધણ વાળો. અને ધણ વાળવા માટે જાય છે. અને લૂંટારાનું ટોળું બહુ જાજુ, એટલે નાના નાના ગોવાળિયાઓ ઘરે લગ્ન હોય એટલે છોકરડાઓ ગયેલા ધણમાં. છોકરડાઓને બગાડી મૂક્યા, ભાગતા ભાગતા આવ્યા. ધણ વાળી જાય, માવડીઓને વાળી જાય, ગાવડીઓને વાળી જાય. અને ગાવડીઓને વાળી જાય છોકરાઓએ કરેલો અવાજ તેથી અરજણ હાટિયાને અજા હાટિયાને કાને પડ્યો. પણ ફરકાંત ભુજ તરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઊંઘ પ્રકૃતિનો મરોડ બદલાણો ભાઈ, મરોડ બદલાણો. જે તરવાર તો વરરાજા રાખતા હતા હાચી તરવારી વખતે, એ તરવારની મૂઠ ઉપર હાથ ગયો, કટાર હતી પડી હતી, ભેટમાં નાખવા માંડાનો. એટલે કોકે કીધું કે તારી પીઠી સોળાય છે અને તું ક્યાં એ બધું છે. અરે મારી ગાયું વાળી જાય દુશ્મનો તો અરજણ હાટિયાના મૂછુમાં ધૂળ પડી કહેવાય. હે કે અરે પણ ઘણા બધા માણસો છે હમણાં જાહે, દુશ્મનને ક્યાંય જવા નહીં દે. નહીં નહીં નહીં. અને કહેવાય છે કે ઈ અરજણ હાટીઓ પીઠી સોળેલો અંગરખું આમ નાખી અને એક કટાર ભેટમાં નાખી, એક હાથમાં તરવાર, અને અરજણ હાટિયા નામનો ભરવાડ ગડગડતી દોટ મૂકે છે તેથી. અને કહેવાય છે કે દુશ્મનનું પાળ ઘોડા હોતું હતું, એ ગાયું નામ ભડકાવે જાય, મારતા જાય, આડા ઘોડા નાખતા જાય, વાળે જાય. અને છેટેથી પડકારો કરે, આય લૂંટારાવ ક્યાં અરજણ હાટિયાની ગાયું વાળી જાવ છો? તમને ખબર છે હજી હું જીવું છું, મારી પીઠી સોળાતી હતી, મારી ઠાઠડી નહોતી બંધાણી. તમે કેમ જીગર કર્યો મારા ધણને વાળવાનો?
અને લૂંટારા જીવ કે એકલો છે શું કરી લેવાનો વયો આ માટી હોય કે માટી તો માએ જન્મ આપ્યો તેદુના સહી માટી તમે થાવ અને કરણભાઈ ખાબકો તો ખરો ગામ આખું અહીંયા આવતું હતું પણ એને આંબા નતું દીધું કોઈને એટલો આગળ માંડ્યો બાકા જીક પોતાની પાસે એક હાથમાં જમ્યો ખરડાક મારે એટલે આંતરડાનો લોચકો બહાર કાઢે એક તલવારના ઝાટકાથી ઘા ચારે બાજુથી પોતાના ઉપર ક્યાંક ભાલાના મેં મીંડા વરહવા ક્યાંક આમથી તલવારીના ઘા મીંડા થવા અને તેથી અર્જુન હાંટ્યો તેથી કહેવાય છે કે ધણહેરમાં લડતો તો ગાયું માતાજી માટે લડતો તો બાપો પારેવડી બાપો મુંજડી બાપો ગોરી બાપો એ વાંભું કરતો જાય ગાયુંને અને માવડિયું તાકાત નથી અર્જુન હાંટ્યો જીવે છે તને કોઈ લઈ જાય અને મંડ્યો બાકાજી બોલાવા ઈ શબ્દ મારે ચારણી સાહિત્યમાંથી કહેવાય કે અમારો માલધારી અર્જુન હાંટ્યો કેમ લડ્યો તો ચારણી સાહિત્યમાં કેવું હોય તો ગાડા હુગલ હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચડી દૂધો કોટી ઘટા દીકરી કોટી ઉબાળ કોળ બેડા બેડા નાથ ઘોડા ઉપાડે ગાડા હુગલ હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચડી દૂધો કોટી ઘટા દીકરી અને કોટી જડા ઉબાળે કોળ બેડા બેડા નાથ ઘોડા ઉપાડે વહી પાટ કામરા કાટમાં આસમાન પંપેરા દોલા એરા પાટ દોલા મેળા મારને આણી મેળા પાટ શિવ શક્તિનો પહેલો પાઠ શક્તિનો હતો આ બધા જાણો છો ઈ પરંપરા છે એટલે શિવની પણ પરંપરા છે અને શિવની પરંપરા હોય તો વધારે નહીં પણ 30 સેકન્ડ માટે મારે અહીંયાથી પછી મારે થોડા દુહાસન સપાખરા હનુમાનજીને યાદ કરવા રામદેવજી મહારાજને માતાજીની વાતો કરવી ઠાકરની પણ 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ અહીંથી ગાઉં અને બે હાથ ઊંચા કરીને માતાઓ બહેનો વડીલો યુવાનો આવી રીતે મને તાલ આપવાનો હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જાય ખાલી અડધી મિનિટ માટે મને તાલ આપો આટલા જણાની મહાદેવ ભોળિયો ના થાય બેઠો છે ત્રિવેણી સોમનાથ એમને આપણી પ્રાર્થના પૂગી જાય એટલા માટે અને રામો પીરે રાજી થાય કારણ કે એ સનાતન પરંપરા છે પાઠની પરંપરા એટલા માટે આ શિવ તાંડવમાં બે હાથ ઊંચા કરીને મને તાલ આપો કેવી રીતે शिवा शिवा जटाकटा हो संभ्रम ब्रह्म नील पनीर जली विदोल वीची वल्लरी विराजमान किशोर चंद्रशेखर प्रति प्रति क्षण मम धरा धरेन्द्र नंदिनी विनाश बंधु बंधु रस पुरति गंध संतति प्रमोद मान मान सेंग कटाक्ष धोरण निरुद्ध दुर्धरापदी कुची दिगंबरे मन विनोद वेतु वस्तुनि विनोद वेतु वस्तुनि धन्यवाद आभार भाई वाह भाग्या
तेल परीख जहाँ हरदी की कायर कौन सुपर है कल सूरन को सुधी है मर्दी की ये दर्दी वीर में कचरा है दर्दी की